શક્તિ સ્વરૂપા બહેનો, માતાઓ, આદરણીય ભાઈઓ, આજે સાપ્તાહિક સત્સંગમાં આપણે એક નવા વિષય પર ચિંતન મનન કરશું. આજનો વિષય છે માતા. આપણી જીવનદાત્રી છે માં. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. માં, ભૂ, ઓમ વગેરે શબ્દો ફક્ત એક જ અક્ષરના છે, પરંતુ એમનો અર્થ એટલો બધો ગહન, વ્યાપક, ઊંચો અને વિશાળ છે કે તેમનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. આ બધા જ એકાક્ષર શબ્દાંતિત છે, અવર્ણનીય છે. ઓમ આ એક જ અક્ષરમાં 3 વર્ણ છે, અ, ઉ અને મ. આ ઓમનો અર્થ છે અનંત, ઉર્જાવાન. ભૂનો અર્થ પૃથ્વી, ધરા, ક્ષિતિ, ભૂમિ વગેરે થાય છે. આ જ રીતે મા અક્ષરમાં મની સાથે આની માત્રા ભળેલી છે. મનો અર્થ છે મન કે મમતા, અને આનો અર્થ છે આહલાદ, સ્નેહ, પ્રેમ. આમ મા શબ્દનો અર્થ એક એવી વ્યક્તિ તથા એવું પાત્ર છે, એક એવું સ્વરૂપ તથા એવો સંબંધ છે જેનું મન સ્નેહથી છલકાય છે, જે મમતાથી ભરપૂર છે. માનો દિવ્ય પ્રેમ અજોડ, અદ્ભુત અને અપાર હોય છે. માં ભલે સામાન્ય દેખાતી હોય, પરંતુ તેને સ્નેહ અસીમ અને વિરાટ હોય છે. માનું સ્થાન અલૌકિક છે, તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. આપણે કોઈ પણ રીતે માતાના સ્નેહનો બદલો વાળી શકીએ નહીં. તે સમગ્ર પરિવાર માટે અત્યંત મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. માતા વગર પરિવારનું કોઈ અસ્તિત્વ હોઈ શકે નહીં. તે જનની છે, સાથે સાથે શક્તિ સ્વરૂપા છે. માં ભલે નોકરી કરતી હોય કે પછી સામાન્ય ગૃહિણી હોય, પરંતુ તે પોતાના ઘર તથા પરિવારને ખૂબ સારી રીતે સંભાળે છે. તેના સ્નેહ તથા ઉપકારોને આપણે કદાપી ભૂલી શકીએ નહીં. માતા પરિવારનું અવિભાજ્ય અંગ છે. તે પોતાના પુત્ર તથા પુત્રી પર એક સરખો પ્રેમ વરસાવે છે. પોતાનું સંતાન કાળું, કદરૂપું, મંદબુદ્ધિનું કે ઉદ્ધત હોય, એમ છતાં તે તેને ભરપૂર પ્રેમ કરે છે. દરેક સંતાનને એવું જ લાગે છે કે માં મને સૌથી વધારે પ્રેમ કરે છે. પિતા ભલે ગમે તેટલા સારા હોય, છતાં સંતાનો પિતાની તુલનામાં માતાની વધારે નજીક હોય છે. બાળકના અનેક ગુરુ હોઈ શકે, પરંતુ તેના પહેલા ગુરુ તો માતા જ હોય છે. માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. બાળક સૌથી પહેલાં માતા પાસેથી જ બોલતા શીખે છે. તે સૌથી પહેલાં મા શબ્દનો જ ઉચ્ચાર કરે છે. તેને સૌથી પ્રથમ અને સૌથી વધારે સાનિધ્ય માતાનું જ પ્રાપ્ત થાય છે. માતા બાળકને બીજું બધું વ્યવહારિક જ્ઞાન આપવાની સાથે સાથે તેને શ્રેષ્ઠ સંસ્કારો પણ આપે છે. તે તેનું સંતાન મોટું થાય ત્યાં સુધી ખૂબ સારી રીતે તેનું લાલન પાલન કરે છે. પુત્રીઓ તો બધું પોતાની મા પાસેથી જ શીખે છે. જ્યાં સુધી તે પરણીને સાસરે ન જાય ત્યાં સુધી માતા પાસેથી તમામ પ્રકારની કેળવણી તથા કુશળતા પ્રાપ્ત કરે છે. માતા તેના સંતાનોની ખૂબ નજીકની વ્યક્તિ છે. તેથી પોતાના સંતાનોને શું ગમે છે અને શું નથી ગમતું તે બધું જ સારી રીતે જાણે છે. માં ભલે ભણેલી ગણેલી હોય કે અભણ હોય, છતાં તે પોતાના સંતાનોને શ્રેષ્ઠ અને સંસ્કારવાળા બનાવવાનો પ્રયાસ કરતી રહે છે. તે પોતાના સંતાનોને સાચો માર્ગ બતાવે છે, અને ગમે તેવી મુશ્કેલીના સમયે તે તેની ઢાલ બનીને ઊભી રહે છે, અને પોતાના પ્રાણના ભોગે પણ તેની રક્ષા કરે છે. પોતાનો પુત્ર ભલે કુપુત્ર પાકે, છતાં માતા કદી કુમાતા થતી નથી. પોતાનું સંતાન તેની સાથે ગમે તેટલું ખરાબ વર્તન કરે, છતાં માતા તો તેને ખરા હૃદયથી સ્નેહ જ કરતી રહે છે. ભલે પૌરાણિક યુગ હોય કે અત્યારનો આધુનિક યુગ હોય, એમ છતાં માતાની મહત્તા કદાપી ઘટી નથી. શ્રેષ્ઠ માતા પોતાના સંતાનને ઉચ્ચ સંસ્કારો આપીને મહાન બનાવે છે. શિવાજી મહાન બન્યા તેની પાછળ જીજાબાઈનો ફાળો બહુ મોટો હતો. જોકે સંતાન માટે બધી માતાઓ શ્રેષ્ઠ જ હોય છે. માં એક અક્ષરનો એવો દિવ્ય અને અદ્ભુત અક્ષર છે કે જેમાંથી નિરંતર મમતા અને સ્નેહ ઝર્યા કરે છે. નાનકડા સંતાન માટે તો તેની માતા જ સર્વસ્વ હોય છે. માના ખોળામાં તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. જો માતા ન હોય તો તેના સ્નેહના અભાવે શિશુનો સારી રીતે ઉછેર થઈ શકતો નથી. માતા વગરના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. જે ઘરમાં માતા ન હોય તે ઘર નર્ક સમાન બની જાય છે. માને અને માતાની મમતાને જાણવાનું તથા સમજવાનું અશક્ય છે. સમગ્ર પ્રાણી જગત માટે માતા એ પરમ પિતા પરમેશ્વરે સર્જેલો એક અદ્ભુત, અજોડ અને અલૌકિક ઉપહાર છે. આપણી ઉપર માતાના એટલા બધા ઉપકાર છે કે આપણે કોઈ પણ રીતે તેનો બદલો વાળી શકીએ એમ નથી. વાસ્તવમાં માતા ભગવાનનું જ બીજું સ્વરૂપ છે. જો ભગવાનના દર્શન કરવા હોય તો માતાના દર્શન કરી લેવા જોઈએ.
માતાના ચરણોમાં જ સ્વર્ગ રહેલો છે. તે સાક્ષાત દેવી છે, અન્નપૂર્ણા છે, મા અધ્યાત્મ છે, સંસ્કાર છે અને ભગવાનનું સાકાર સ્વરૂપ છે. મા પૂજનીય છે તથા વંદનીય છે. જે રીતે પરમેશ્વરનું વર્ણન થઈ શકતું નથી, એ જ રીતે માતાની મહાનતાનું અને તેના સ્નેહનું અને તેના મહિમાનું વર્ણન પણ થઈ શકતું નથી. મનુષ્ય પિતૃઋણમાંથી ભલે મુક્ત થઈ જાય, પરંતુ માતાના આપણી ઉપર જે અનંત ઉપકારો છે તેમાંથી મુક્ત થઈ જવું શક્ય નથી. એટલે જ આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે જનન્મી જન્મભૂમિસ્વ સ્વર્ગાદપી ગરીયસી. માતા વિશે કવિઓએ તથા સાહિત્યકારોએ ઘણું બધું લખ્યું છે. આપણા દેશમાં માતાના મંદિરો મોટાભાગે પર્વતોના શિખરો પર જ હોય છે. એ બતાવે છે કે આપણી સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોચ્ચ અને સર્વોપરી છે. આપણી સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહેવામાં આવે છે અને પ્રકૃતિને પણ માતા માનવામાં આવી છે. તે બંને આપણું પોષણ કરે છે. માં જ આપણો સંસાર છે અને માં જ આપણું જીવન છે, તથા તે જ આપણા જીવનની વ્યાખ્યા છે. માતાનો પ્રેમરૂપી વરસાદ તેના સંતાનો પર 12 માસ અને આજીવન નિરંતર વરસતો રહે છે. માતાના અનંત ઉપકારો અને તેના અપાર સ્નેહને યાદ રાખીને આપણે આજીવન તેની સેવા કરતા રહેવું જોઈએ. અસ્તુ. જય ગુરુદેવ.